કેમ છો ફ્રેન્ડ્સ, પન્નાની રસોઈમાં તમારું સ્વાગત છે। તો આજે હું તમારી સાથે ઘી પરાઠા અને ટામેટાની આ જે રેસીપી છે એ મારા ઘરમાં નોર્મલી અઠવાડિયામાં 2 વાર બનતી જ હોય છે અને આની ડિમાન્ડ છે ને ખાસ કરીને બાળકો કરતા હોય છે। તો એટલી સરસ બને છે, કહેવાનો મતલબ કે એ ઓછા મસાલાઓ સાથે ઘરમાં રહેલી બધી જ વસ્તુથી આ બનીને તૈયાર થાય। એને બનાવવામાં ટાઈમ પણ બહુ ઓછો જાય, એટલે હું તો છે ને રાહ જોતી હોઉં કે બાળકો આની ડિમાન્ડ ક્યારે કરે અને હું બનાવી લઉં। આમ તો નોર્મલી ટામેટાં ખાવાનું બાળકો પસંદ નથી કરતા હોતા, પણ મારા ઘરમાં હું આ રીતે બનાવીને બાળકોને આપું છું તો એમને બહુ ભાવે છે। તો ચાલો પછી આપણે સાથે મળી અને આજે ટામેટાં અને ઘી પરાઠા બનાવવાનું શરૂ કરીએ। તો ટામેટાની આજની જે રેસીપી છે ને એ બહુ જ સિમ્પલ છે ફ્રેન્ડ્સ। તો એના માટે આપણે શું કરશું કે 4 મોટી સાઇઝના મેં ટામેટાં આ રીતે સમારી લીધા છે। અને હા, આ રેસીપી બનાવો ને ત્યારે ટામેટાં લો ને એ ટામેટાં એકદમ ફ્રેશ લેવાના અને સરસ પાકા હોય ને એવા પસંદ કરવાના। અને હવે જાડા તળિયાનું વાસણ લેવાનું। પાતળા તળિયાવાળું વાસણ લેશો તો રેસીપી કદાચ નીચેથી બળશે તો સારી નહીં લાગે। તો એની અંદર આપણે 3 મોટી ચમચી ભરીને તેલ લેશું, સાથે એક સૂકું લાલ મરચું મેં લીધું છે અને 2-3 ચમચી જેટલા આખા લસણ લીધા છે, કેમ કે લસણ સાઈઝમાં નાના છે એટલે મેં એને તોડીને નથી નાખ્યા। તમે મોટી સાઈઝના લસણ લો તો તમે ચોપ કરીને લેજો। એની સાથે જ અડધી ચમચી રાઈ, 1 ચમચી જીરું અજમો અને 1 લીલા મરચાંને સમારીને એડ કરી દેશું। એની સાથે જ લેશું આપણે 1 થી 1.5 ચમચી જેટલું આદુ લસણ મરચાંની પેસ્ટ અને બધી જ વસ્તુને બરાબર ફેરવી અને પકવવાની છે। સાથે જ મીઠા લીમડાના પાન હોય ને તો જરૂરથી નાખજો, એનાથી ફ્લેવર બહુ જ સરસ આવશે। સૂકા હોય ને તો સૂકા પણ નાખી દેજો। હવે બધી જ વસ્તુ બરાબર ફેરવી અને એને પકવી લેશું આપણે। તો બધી જ વસ્તુ થોડી ચડી જાય એટલે અડધી ચમચી જેટલી હિંગ નાખી અને પછી આપણે જે ટામેટાં સમારીને રાખ્યા ને એ ટામેટાં એની અંદર એડ કરી દેવાના। એની સાથે જ આપણે બધા મસાલાઓ લેશું। તો અડધી ચમચી હળદર પાવડર, 1/4 ચમચી જેટલો ગરમ મસાલો, 1 ચમચી લાલ મરચું પાવડર અને 2 ચમચી ધાણા જીરું પાવડર લેશું। સાથે જ અહીંયા છે ને આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું। એકચ્યુઅલી છે ને આજે આપણે જે બનાવીએ છીએ ને એ ટામેટાની સૂકી ચટણી બનાવીએ છીએ। તો આ ટામેટાની સૂકી ચટણી થોડી તીખી રહેશે ને તો સ્વાદ સારો આવશે। હવે બધા મસાલાઓ નાખી એને ઢાંક્યા વગર જ આપણે આ રીતે બરાબર ફેરવતા રહી અને ચડવીશું। એને ઢાંકણ નહીં ઢાંકવાનું, ઢાંકણ ઢાંકીને ચડાવશો ને તો પાણી વળશે અને પાણીથી એનું જે ટેસ્ટ આવશે ને એ સારું નહીં આવે અને ચટણી છે ને એ થોડી એવી એમ છે ને પાણીવાળી બનશે, જે સારી નહીં લાગે। તો ખુલ્લા જ વાસણની અંદર થોડી થોડી વારે આપણે આ રીતે ફેરવતા જવાનું અને એને પકવવાની છે। તો ટામેટાનું જે મોઇસ્ચર છે ને એ બધું જ જતું રહેવું જોઈએ અને સાથે એકદમ સૂકી ચટણી બનીને તૈયાર થવી જોઈએ। તો આ ચટણીની અંદર બિલકુલ પણ પાણી નથી નાખવામાં આવતું ને તો એટલી સ્વાદિષ્ટ લાગે છે ને, તમે એકવાર તો આ ચટણીને જરૂરથી બનાવીને ટ્રાય કરજો। અને આ જે ચટણી છે એ મારા બાળકોને બહુ જ ભાવે છે। એ છે ને જ્યારે પણ એમને કંઈક ચટપટું ખાવાનું મન થાય ને તો એ આ ટામેટાની ચટણીને યાદ કરે છે। મને શું કે મમ્મી ટામેટાનું જે તીખું શાક બનાવે ને છે તું એ બનાવને। તો હું એમને અઠવાડિયામાં 2-3 વાર તો આ બનાવીને આપું જ છું। ઘણીવાર ભાત સાથે, ઘણીવાર રોટલી સાથે, રોટલા સાથે કે પછી ઘણીવાર બાજરીની રોટલી સાથે, એમ અલગ અલગ બનાવું, પણ ચટણી તો આ જ હોય। તો અહીંયા તમે જોઈ શકો કે ચટણીને 10 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને એટલીસ્ટ આપણી ચટણી છે ને એ સરસ એવી બનીને તૈયાર થઈ ગઈ છે। તમે જોઈ શકો ક્વોન્ટિટી પણ બહુ ઓછી થઈ ગઈ છે, સાથે જ એની અંદર બિલકુલ પણ પાણી નથી અને આપણે જે તેલ લીધેલું ને એ તેલ પણ એકદમ ઉપર આવવા લાગ્યું છે। જેમ હલવો કે આપણે કંઈક બનાવીએ ને એમાંથી જે તેલ બહાર આવે ને એવી રીતે આ ચટણીમાંથી તેલ બહાર આવી જશે। એટલે તમારે સમજી લેવાનું કે સરસ એવી આપણી ચટપટી ટામેટાની ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે। તો હવે લીલા ધાણા નાખી અને આ ચટણીને આપણે સાઈડ પર રાખી દઈશું। તો આજે છે ને આ ચટણી સાથે ખાવા માટે આપણે ઘી પરોઠા બનાવવાના છીએ। નેક્સ્ટ ટાઈમ મેં આ ચટણીને ભાખરી સાથે બનાવેલી, જેની રેસીપી પણ તમારી સાથે શેર કરેલી જ છે। અને આજે આપણે આ ચટણી સાથે ઘી પરોઠા ખાવાના છીએ। તો એના માટે 2 થી 2.5 કપ જેટલો ઘઉંનો ઝીણો લોટ ચાળી લીધો છે। એની અંદર મોવણ માટે 2 ચમચી ઘી નાખીશું અને 2 ચપટી મીઠું નાખીશું। તો આ પરાઠાની અંદર તમારે ઘીનું મોવણ કરવાનું, તેલનું નહીં કરવાનું। અને હવે થોડું થોડું કરીને પાણી એડ કરતા જઈ અને સોફ્ટ એવો લોટ બાંધીને તૈયાર કરી લેશું। તો ના તો તમારી ભાખરી જેવો બાંધવાનો કે ના તો તમારે રોટલી જેવો, એનાથી થોડો મીડિયમ સોફ્ટ લોટ બાંધીને તૈયાર કરવાનો। એનાથી છે ને પરોઠા સરસ આવશે, એકદમ સુવાળા। તો અહીંયા આપણો લોટ બાંધીને તૈયાર થઈ ગયો છે। તો હવે આપણે જે રોટલી બનાવવા માટે લુવા લઈએ ને એનાથી થોડા એવા નાની સાઈઝના લુવા તોડીશું અને આ રીતે ગોળ લુવા કરી અને એને આપણે પરાઠા બનાવવાનું શરૂ કરીએ। તો કોરો લોટ લગાવી પહેલાં તો આપણે શું કરવાનું કે મીડિયમ એવી રોટલી બનાવીને તૈયાર કરી લેવાની આ રીતે। અને ત્યાર પછી અડધી ચમચી જેટલું ઘી લેવાનું અને આખી રોટલીની ઉપર ઘી લગાવી લેવાનું।
અને હવે આ રીતે એને ફોલ્ડ કરવાની. તો બસ આ રીતે ફોલ્ડ કરી અને હવે ફરીથી આપણે લોટ લગાવીશું કોરો અને એને વણીને આપણે પરાઠો બનાવી લેશું. તો આ રીતે તમે બધા જ પરાઠા બનાવીને તૈયાર કરી લેવાના. રોટલી વણી એની ઉપર ઘી લગાવી અને પછી આ પરાઠા બનાવજો. એનાથી પરાઠા બહુ જ મસ્ત બનશે, એકદમ સુવાળા બનશે. અને આ રીતે પરાઠા બનાવીને તમે પનીરના શાક સાથે પણ ખાઈ શકો, બહુ જ મસ્ત લાગે છે. તો ફરીથી આપણે એ જ રીતે કરીશું. રોટલી વણી લેશું, ઘી લગાવી આ રીતે ફોલ્ડ કરવાનું. તો અહીંયા આપણે ત્રિકોણાકારના પરાઠા બનાવીને તૈયાર કરી લેશું. તો ચાલો આ જ રીતે આપણે બધા જ પરાઠા બનાવીને તૈયાર કરવાના છે. તો અહીંયા મેં આ રીતે બધા પરાઠા વણીને તૈયાર કર્યા છે. તો અહીંયા જેમ જેમ પરાઠા વણશું ને એમ એને શેકતા પણ જશું. તો મેં તમને 2 પરાઠા વણીને બતાવી દીધા અને 2 પરાઠા હું શેકતા પણ બતાવી દઉં. તો અલટ પલટ કરતા જઈ અને પહેલાં પરાઠાને શેકી લેવાનું અને ત્યાર પછી ઘી લગાવી અને પછી શેકવાનું. તો જ્યારે પરાઠો ચડી જાય ને પછી જ ઘી લગાવજો, નહીં તો આખા રસોડામાં એકદમ ધુમાડો થઈ જશે. તો આ રીતે સરસ એવા પરાઠા શેકાઈ જાય એટલે આપણે કાઢી લેશું. તો બસ એ જ રીતે પ્રોસેસ કરી આપણે બધા જ પરાઠા બનાવીને તૈયાર કરી લેશું. તો ચાલો પછી અહીંયા છે ને મેં બધા જ પરાઠા બનાવીને તૈયાર કરી લીધા છે. તો અહીંયા આપણી ચટપટી ટામેટાની ચટણી સાથે જ ઘી પરોઠા બનીને તૈયાર છે. તો એને આપણે સર્વ કરી લઈએ. આ રીતે સિમ્પલ ચટણી અને ઘી પરોઠા બનાવી તમે બાળકોને નાસ્તામાં પણ આપી શકો છો. આખા દિવસ માટે આ જે પરાઠા છે એકદમ સુવાળા રહેશે. તો ફ્રેન્ડ્સ, કેવી લાગી તમને આજની રેસીપી મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને હા, તમને જ્યારે પણ થાક લાગ્યો હોય, જમવાનું બનાવવાનું મન ના હોય ને, તો આ જમવાનું બનાવીને ટ્રાય કરી શકો છો. તો ચાલો પછી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક શેર કરજો. ચેનલ ઉપર નવા હોવ ને તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. મળીશું એક આવી જ નવી રેસીપી સાથે. આવજો.